હેલો ફ્રેન્ડ્સ, પહેલાંના સમયમાં જ્યારે ગુજરાતી ફિલ્મોમાં કે કોઈ પણ ભાષાની ફિલ્મોમાં જ્યારે પ્લેબેક સિંગિંગની શરૂઆત નહોતી થઈ, ત્યારે ફિલ્મના અભિનેતા જે કોઈ હોય અથવા તો કોઈ અભિનેત્રી હોય તે પોતે જ પોતાની ફિલ્મમાં ગીતો ગાતા હતા. ત્યારે એટલી બધી ટેકનોલોજી હતી નહીં કે ત્યારે કોઈને ખ્યાલ પણ નહોતો કે પ્લેબેક સિંગિંગ વડે પણ ગુજરાતી અભિનેતાને કે કોઈ પણ ફિલ્મના અભિનેતાને બીજાનો અવાજ આપી શકાય છે. તો પહેલાંની ફિલ્મો જોશો તો હિન્દી ફિલ્મોમાં પણ અશોક કુમારે ઘણા બધા ગીતો ગાયા છે. હિન્દી ફિલ્મોમાં તો ઘણા બધા દાખલા છે. પણ આજે વાત કરવી છે ગુજરાતી ફિલ્મની, કે ગુજરાતી ફિલ્મમાં પણ પહેલાંના જે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો હતી કે જેમાં અરવિંદ પંડ્યા હીરો હતા, તો અરવિંદ પંડ્યાએ ફિલ્મમાં પણ પોતાનો અવાજ આપીને સોંગ ગાયેલા છે. જે સોંગ ત્યારે પણ લોકોને ખૂબ સાંભળવા ગમતા હતા અને અત્યારે પણ એવા ગાયકો થઈ ગયા છે. અત્યારે પણ એ ટેકનોલોજી થઈ ગઈ છે કે પ્લેબેક સિંગિંગ વડે હવે અભિનેતાને કોઈ બીજાનો અવાજ આપી શકાય છે. પણ સમય એવો થઈ ગયો છે અત્યારે કે અત્યારે ગાયક પોતે જ હીરો બની ગયા છે અને પોતે જ પોતાનો અવાજ પોતાની ફિલ્મમાં આપી રહ્યા છે. જેમ કે દાખલા તરીકે આપણે વિક્રમ ઠાકોર, જિગ્નેશ કવિરાજ કે રાજદીપ બારોટ કે રાકેશ બારોટ, આ બધા અભિનેતાઓ છે કે જેઓ પોતે ફિલ્મોમાં હીરો તો હોય જ છે, પણ સાથે સાથે તેઓ પોતાના ગીતને પોતાના અવાજ પોતાનો જ આપી રહ્યા છે ગીતમાં. તો તેની શરૂઆત બહુ વર્ષો પહેલાં થઈ ગઈ હતી કે જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો બનતી હતી ત્યારે અરવિંદ પંડ્યાએ પોતાની ફિલ્મોમાં, એમણે અભિનય આપેલી ફિલ્મોમાં તેમણે પોતે જ સોંગ ગાયું હતું. પતિત પાવન નામ તમારું, પતિત પાવન નામ, આપા પીને પાવન કરજો, આપા પીને પાવન કરજો, માગું એ હું શ્યામ પ્રભુજી. તો આજે આપણે એવા એક અભિનેત્રી વિશે વાત કરીશું કે જેમણે પણ એક ફિલ્મમાં એક અવાજ આપેલો છે એમનો. એ અભિનેત્રી છે કલ્પના દીવાન. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. ઘણા અભિનેતા એવા છે કે જેઓ પોતાનો અવાજ આપીને અત્યારે પોતાની ફિલ્મો સુપરહિટ સાબિત કરી રહ્યા છે, સુપરસ્ટાર બની ગયા છે. વિક્રમ ઠાકોર હોય, જિગ્નેશ કવિરાજ હોય, રાકેશ બારોટ હોય, રોહિત ઠાકોર હોય, કે જેઓ પોતે જ અભિનય પણ કરે છે, સાથે સાથે સિંગિંગ પણ કરે છે. પણ પહેલાંના સમયમાં ટેકનોલોજીના અભાવે એવું નહોતું કે તેમને પ્લેબેક સિંગિંગ આપી શકાય, એટલે પહેલાંના સમયમાં ના છૂટકે અભિનેતાઓએ ગીત ગાવું પડતું હતું અને ફિલ્મોમાં અભિનય સાથે સિંગિંગ પણ કરવું પડતું હતું. ત્યારે વચ્ચે એક ફિલ્મ આવી હતી રૂપલી દાંતણવાળી. તો આ ફિલ્મમાં તમને અભિનેત્રી જે સાસુ, ભટકણી સાસુના પાત્રમાં તમે એને જોયા હશે. ઘણી અભિનેતા અભિનેત્રીની મમ્મીના, માતાના રોલમાં તમે એમને જોયા હશે. એવા કલ્પના દીવાને પણ રૂપલી દાંતણવાળી ફિલ્મના એક ગીતમાં પોતાનો અવાજ આપેલો છે. આ દર્શકોને નહીં ખ્યાલ હોય કે એમણે પણ એક ગીતમાં પોતાનો અવાજ આપેલો છે, જે અવાજ તમને સાંભળવા મળે છે રૂપલી દાંતણવાળીના આ ગીતમાં. તો તેમને ત્યારે તે સમયે આવી કોઈ ક્રેડિટ ગીત માટે મળી નહોતી. ફક્ત રૂપલી દાંતણવાળીના અભિનય માટે જ તેમને ફિલ્મમાં ક્રેડિટ આપવામાં આવી છે. ગીતમાં જે તેમણે અવાજ આપેલો છે તેના માટે તેમને કોઈ ક્રેડિટ આપવામાં આવી નથી. પણ હું જ્યારે આ ફિલ્મ જોતો હતો, આ ફિલ્મના ગીતો સાંભળતો હતો, ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ ગીતમાં કલ્પના દીવાનનો અવાજ આ છે. અને ત્યારે મેં એક બે ગુજરાતી ફિલ્મોના કેટલાક જાણીતા લોકોને પૂછ્યું કે આ અવાજ એમનો જ છે. ત્યારે એમણે કહ્યું કે હા, આ અવાજ એમનો જ છે. ત્યારે મેં સાબિત થયું કે આ અવાજ એમનો છે. ત્યારબાદ જ મેં આપની સમક્ષ આ માહિતી મૂકવાનો પ્રયત્ન કર્યો છે. કે બાકોરા એ મારા રોયા ભળાતું નાચ, એ જાણી જોઈને મારી હારે ભટકાસ, એ તારી તે માને તારો બાપ પૈણે, એ મારી સામે આંગળી કરી છે ને તો આંગળી કાપીને હાથમાં દઈ દઈશ. હું નથી જેવી તેવી, એ ભલ ભલાની કરી નાખું
તો અત્યારે અભિનેતા અભિનેત્રીઓ છે તે પોતે પણ પોતાનો અવાજ ગીતોમાં આપી રહ્યા છે. ઝીલ જોશી જે છે અભિનેત્રી, તે પણ હવે સિંગિંગ કરી રહ્યા છે. તે આપને ખ્યાલ ન હોય તો કહી દઉં તો અભિનયની સાથે સાથે સિંગિંગ પણ હવે અભિનેતા અભિનેત્રીઓ કરી રહ્યા છે અને એક નવું સાહસ પણ કરી રહ્યા છે. તો કલ્પના દિવાનને તમે આ ગીતમાં પણ સાંભળી શકો છો, રૂપલી દાંતણવાળી. જે આપને માહિતી નહોતી ખબર તે કોમેન્ટ કરજો કે આવા બીજા કોઈ અભિનેતા અભિનેત્રીઓ છે કે જેમણે કોઈ ગીતમાં પોતાનો અવાજ આપેલો હોય. તો આ એક અલગ માહિતી હતી. આ માહિતી તમને કેવી લાગી તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હા, આ રૂપલી દાંતણવાળી ફિલ્મ જો તમારે આખી ફિલ્મ જોવી તમને અમારી ચેનલ પર મળી જશે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. ત્યાં જઈને તમે આ ફિલ્મ પણ જોઈ શકો છો. તો થેન્ક યુ વેરી મચ મિત્રો.